हेलो गाइस, तो आज આપણે ડિનરમાં બનાવવાના છીએ ઉત્તપમ। આજે મેં વિચારીને રાખ્યો છે છાશ હતી એક્સ્ટ્રા, કેમ કે હમણાં છાશ ઓછી પીવાતી હતી એટલા માટે કરીને તો મેં એને 4:30 વાગે સોજી ને પલાળીને રાખી છે। તો તમને બતાવું તો સોજીને પલાળીને રાખેલી છે અને થોડુંક પાણી એ પણ મસ્ત એવું થઈ ગયું બેટર। तो मैंने हलावती थी कि थोड़ी हजी मिक्स थी जाए बीजी। और हवे आपणे एनी करशुं चॉपिंग, जे अंदर आपणे नाखशुं ए त्यां सुधी हजी भले पलळे अने आपणो तवो रेडी छे। अने हवे आपणे करीए छीए टमेटा, एनामां नाखवा टमेटा, डुंगळी अने मरचानी। हवे लई लीधा छे टमेटा, मरचा अने डुंगळी। એટલે હવે આપણે એની ચોપિંગ કરશું અને ડાયરેક્ટ આનામાં નાખશું એટલે એ એકદમ બધા એક રસ થઈ જાય। मैं બધું એનું કટિંગ કરીને અંદર રાખી દીધું છે અને મરચા, ટમેટા, ડુંગળી અને નાખ્યું છે થોડોક મરીનો ભૂકો એટલે એકદમ રસ થઈ ગયું એમ। હવે આપણે એના અંદર નાખશું ઈનો, નાખશું ઈનો અને મીઠું। મારા પાસે હમણાં આ જ અવેલેબલ છે એટલે નાખી દઈએ છીએ ઈનો। અને હવે હું એનામાં નાખીશ મીઠું। હમણાં પહેલે થોડુંક ઓછું જ નાખીશ, પછી સ્વાદના હિસાબે નાખીશ, ઓછું વધારે થશે એ પ્રમાણે। આપણે હવે તવો ચાલુ કરી દઈએ અને એકદમ મિક્સ કરી લેશું। ઈનો નાખવાથી જો તમે કેવો સરસ ઉભાર આવે છે। થોડુંક મેં થીક બેટર નથી રાખ્યું, થોડુંક લૂઝ બેટર જ રાખ્યું है, કેમ કે લૂઝ બેટર રાખવાથી એકદમ સરસ થઈ જાય। થીક બેટર થી ને જોઈ શકો છો એકદમ સરસ મિક્સ થઈ ગયું है। અને હવે આપણે ઉતારશું ઉત્તપમ। पहले एक उतारी और थोड़ुंक जोईश मीठू, पछी ई प्रमाणे मीठू नाखीश अंदर। अने हवे आपणे तवो आपणो गरम थाय छे, तवो आपणे गैस पर चढ़ावी दीधो छे। हवे धीरे धीरे उतारशुं आपणे। पहले આપણે તેલથી ગ્રીસ કરી લેશું। હવે સ્પ્રેડ કરશું થોડુંક થોડુંક। પહેલા હમણાં નાનું જ બનાવી, હમણાં મીઠું ચેક કરવું એટલા માટે કરીને એક નાનું જ બનાવેલું હોય, તમે જોઈ શકો છો। મીઠું ચેક થઈ જાય એટલે મીઠું કેટલું છે કેટલું નહીં ઓછું લાગશે તો હજી હું નાખીશ અંદર। હવે એનામાં આપણે સ્પ્રેડ કરશું થોડુંક તેલ ઉપરથી, બીજું થોડુંક સાઈડમાં।
તમે જોઈ શકો છો થોડોક કલર ચેન્જ થઈ ગયો છે અને હવે એને આપણે પલટાવી દઈશું. મીડિયમ ગેસ કરી એકદમ સારી રીતે શેકાઈ ગયો છે. તમે જોઈ શકો છો. હવે મીઠું ચેક કરીને હું કહું કેવું બનેલું છે. આપણું ઉત્તપમ એક રેડી થઈ ગયું છે. હું જરા મીઠું પહેલે ચેક કરી લઉં કેવું થયું છે. બન્યું તો સરસ છે પણ થોડુંક મીઠું ઓછું હોય. થોડુંક મીઠું ઓછું છે એટલે આપણે મીઠું નાખશું અંદર અને સ્વાદ એકદમ સરસ. મેં એના સાથે ચટણી ગ્રીન કે કોકોનટની નથી બનાવી કેમ કે સોસ ભેગું પણ બહુ સરસ લાગે એટલે પૂરવને સોસ ભેગું જ ભાવે છે એટલા માટે સોસ ભેગું જ અમે ખાશું. બહુ સરસ બને એવું ઉત્તપમ. મરચું હોય છે એટલે એનું થોડુંક તીખાશ પણ છે. તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ, બાય. હવે હું ધીરે ધીરે બધા બનાવી લઈશ.